લિવ ઇન રિલેશનશીપ મૈત્રી કરારમાં પણ ભારતીય દંડ સંહિતા 498 લાગુ પડી શકે છે, જે હાલની કલમ BNS 8585 કહેવાય છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ કર્ણાટક હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું છે કે જે મહિલા સાથે ક્રૂરતા અને હેરાનગતિ કેસમાં કાયદાનું રક્ષણ માત્ર કાગળ પર થયેલા કાયદેસર લગ્ન સુધી સીમિત નથી. જો કોઈ પણ લિવ ઇન રિલેશનશીપમાં રહેતા બે પુખ્ત વયના વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ લગ્ન જેવા સ્વરૂપના સંબંધથી વિશેષતાઓ ધરાવતો હોય, તેમાં લગ્ન કરવાનો ઈરાદો સંબંધનો આંતરિક તથા અભિન્ન ભાગ હોવાનું સાબિત થાય તો આ સંબંધમાં પણ કલમ 498 લાગુ થઈ શકે છે. જૂના કાયદા હેઠળ IPC સેક્શન 498 અને હાલના કાયદા હેઠળ BNS સેક્શન 85 પતિ અથવા પતિના સગાધારા પતિના પરિવાર દ્વારા સ્ત્રી સાથે કરવામાં આવતી ક્રૂરતા માટેની જોગવાઈ છે. પરંતુ અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે દરેક લિવ ઇન રિલેશનશીપમાં, દરેક મૈત્રી કરારમાં આ જોગવાઈનો લાભ આપમેળે મળશે એવું નથી. માટે દરેક એવું માનવું નહીં, દરેક સ્ત્રી એવું ન સ્વીકારી લેવું કે દરેક લિવ ઇન રિલેશનશીપમાં 498 લાગુ થઈ શકે છે. તો આવી પરિસ્થિતિમાં માત્ર એટલું કહીને બચી શકાય નહીં કે અમારા લગ્ન તો થયા જ નથી એટલે 498 લાગુ નહીં પડે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે રિલેશનશીપનું સાચું સ્વરૂપ પક્ષકારોનો લગ્ન કરવાનો ઈરાદો અને સંબંધની હકીકતો પર મહત્વપૂર્ણ રહેશે. એટલે આજના સમયમાં આ મુદ્દો માત્ર લગ્ન થયા કે નહીં એટલો જ નહીં રહ્યો. કોર્ટ એ પણ જોશે કે સંબંધમાં વાસ્તવમાં લગ્નના સ્વરૂપનો હતો કે નહીં અને તેમાં લગ્ન કરવાનો વાસ્તવિક ઈરાદો છે કે નહીં. અને યાદ રાખો, IPC 498 નામ હવે ભૂતકાળનું છે. હાલના કાયદા હેઠળ આ જ વિષય માટે BNS સેક્શન 85 એટલે કે 85 મહત્વપૂર્ણ જોગવાઈ છે. કાયદો બદલાયો છે, પરંતુ મહિલા પર થતા અત્યાચારો, મહિલાઓ પર થતા માનસિક ત્રાસ, હેરેસમેન્ટથી કાનૂની રક્ષણ આપવાનો મૂળ હેતુ હજુ પણ યથાવત છે. માત્ર કાયદેસર લગ્ન પ્રમાણપત્ર ન હોવાના કારણે દરેક લિવ ઇન સંબંધને કલમ 498 દાયરામાંથી બહાર રાખી શકાય નહીં. જો સંબંધમાં લગ્ન જેવો તત્વો અને લગ્ન કરવાનો વાસ્તવિક ઈરાદો હોય તો એ પરિસ્થિતિ અને પુરાવાના આધારે કલમ 498 લાગુ પડી શકે છે.